બીજી વાત શું, જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણ જે પ્રમાણ બોલી કરે છે ને એ પ્રમાણ બોલી પૂરી નહીં કરતા, એટલે કે અમારું કામ બગડી ગયું, અમારું કામ થયેલું પાછું થઈ ગયું, આમ થઈ ગયું, બાધા માનતા પૂરી નહીં થતી, આ બધા ગમે તેવા બોના હોય છે. પણ જો તમે માનતા પૂરી કરો કે ના કરો, મારું કોઈ બગડવાનું, તમે જે બોલ્યા છે એના અપરાધી તમે બનશો. મારું કઈ ગાટો થવાનો, તમે મારી માનતા રાખી અહીંની અને માનતા પૂરી ના કરી, મારો શું ગાટો થવાનો, મારું શું આગુ પાછું થવાનું. એના કીધું હું તો સમુદર છું, અનંત છું, અસીમ છું, હું ખાલી ના થઉં. તમને તમે અપરાધી ગુનેગાર ના બનો, તમારું કોઈ કામ ના બગડે, તમારી પર મારી કૃપા કદાચ એમાં કોઈ બંધન ના બાધક ના થાય, એના માટે હું કહીશ કે માનતા રાખો, જે પ્રમાણનું તમે બોલો ને એ પ્રમાણનું કરો. પણ હું તો એવું નહીં કહેતી તમે આ જ માનો, તમારે જે મનથી ફાવે, જે મનથી તમારી શક્તિ મુજબ માનજો. શક્તિ ના હોય પટેલ, શક્તિ ના હોય ને એ પ્રમાણનું માની લે, પછી કે મારી અત્યારે અમારે જો પૈસા નહીં તો અમારા પૈસા લઈ આલવાના બા માનતા પૂરી કરવા. આ શું ખોટું? કઈક એવા ભાવિકો છે મોટું મોટું બોલી કામ તો થઈ ગયું અને પછી અત્યારે આગા પાછા થાય. પણ જો હું કુખાર મેલડી એવી છું ને, હજુ તમને ખબર નહીં કે હું શું કરી શકું. હું કોઈ નડવા તો ક્યારેય નહીં જતી, ક્યારેય જઈશ નહીં.